એનો આવક મોટી છે આની અંદર. એટલે પછી આ સ્ત્રીને પાછું વાળવાનો પ્રયત્ન જ્યારે જ્યારે થયો છે, આપણે ત્યાં અમદાવાદની અંદર પ્રોફેસર ગૌરાંગ જાનીએ આ સ્ત્રીઓ સાથે લાંબો સમયથી કામ કર્યું અને પોલીસ એને પરેશાન કરતી હતી. એ પોલીસ એને પરેશાન ન કરે, એમને આ વ્યાપાર કરવા દે અને સલામત રીતે એટલે વૈજ્ઞાનિક રીતે સ્ત્રીઓ આ ધંધો કરે એના માટે ગૌરાંગ જાનીએ ખાસું કામ અમદાવાદની અંદર પણ કર્યું છે. તો આવા ઘણા બધા લોકો છે કે આ વિષય ઉપર કામ કરે છે, પણ સમાજ એને પાછો આવવા દેતો નથી. અને કોઈક સ્ત્રી આવવાનો પ્રયત્ન કરે ત્યારે એને એવું લાગે છે કે એ જે કમાતી હતી એને કરતાં એને બહાર ખાસા ઓછા પૈસા મળે છે, પણ અહીંયા માનભેર જીવી શકાય છે. પણ દાદા, આ તો કેવું કે એક તરફ એને અપમાનિત પણ કરવી અને બીજું બાજુ સમાજમાં જલ્દી આવવા બી નહીં દેવી. એટલે હું એ જ કહું છું ને, બહુ એટલે વિટંબણા છે. આપણે જે દંભીપણું આપણું છે કે એને તમારે સ્વીકારવી નથી. બીજું, તમારે વેશ્યા પાસે જાય છે કોણ? આપણા જ સમાજમાંથી પુરુષો જાય છે ને. વેશ્યા કોઈ પરાણે તો આવતી નથી, તમને ઘરે બોલાવીને ઘરેથી લઈ જતી નથી. એટલે પાછો એ આ જ પુરુષ જ્યારે રૂમમાં હોય ત્યારે એને વેશ્યા ગમતી હોય છે, રૂમની બહાર નીકળે એટલે પાછો વેશ્યાની ટીકા કરવા લાગે છે. અને એટલા માટે તો બેંકોકની ફ્લાઇટમાં તમે જાઓ તો 80% એકલા પુરુષો હોય, 20% જ એવા હોય છે કે હોંગકોંગ કે બેંકોક પરિવાર સાથે જાય છે. બાકી 80% લોકો તો ફ્લાઇટમાં જાય છે. અને આજે સ્થિતિ એવી થઈ ગઈ છે કે કોઈ એવું કહે કે બેંકોક જઉં છું તો લોકો એને વિચિત્ર નજરે જુએ છે. હા, હવે તો જગ્યાએ બી બદનામ કરે. હા,